ઓકે, તો ફરી પાછા આપણે ભાગ 2ના MCQs લઈને આપણા પ્લેટફોર્મ ઉપર મળ્યા છીએ. તો શરૂ કરીએ છીએ. દરેક વિદ્યાર્થી અહીંયા ધ્યાન આપે. 33મો આપણો વિકલ્પ છે કે શેર હોલ્ડર પોતાના શેર પ્રમાણપત્ર કંપનીને પરત કરે તેને શું કહે છે? તો શેર હોલ્ડર પોતાના શેર પ્રમાણપત્ર કંપનીને પરત કહે છે તેને આપણે શું કહીશું? શેર સોંપણી. કયા દસ્તાવેજ દ્વારા જાહેર ભરણા માટે આમંત્રણ આપવામાં આવે છે? તો જાહેર જનતાને શેર ડિબેન્ચર કે અન્ય જામીનગીરી ખરીદવા માટે આમંત્રણ આપવામાં આવતો દસ્તાવેજ એટલે કે વિજ્ઞાપન પત્ર. શેર જપ્ત થવાથી ખાલી જગ્યા, તો શેર જપ્ત થવાથી શું થાય છે? તો શેર જપ્ત થવાથી આપણે જોવા જઈએ તો આમાંથી આપણે શું આવશે જવાબ? શેર હોલ્ડરે ભરેલી રકમ કંપની છે પરત આપતી નથી. બરાબર, કંપની શેર અને એની રકમ છે એ જપ્ત કરી લે છે. ભારતમાં શેર અને અન્ય જામીનગીરીઓના ભરણા માટે કયો કાયદાનો અમલ કરવો જરૂરી છે? તો આપણે સ્વાધ્યાયનો જે પ્રશ્ન છે અહીંયા પહેલો જ પ્રશ્ન છે. તો એના માટે ખાસ આપેલ તમામ એટલે કે સિક્યુરિટી કોન્ટ્રાક્ટ રેગ્યુલેશન એક્ટ 1956, સેબી એક્ટ 1992 અને કંપની કાયદો 2000 તમામે તમામ લાગુ પડે છે. એટલે આપેલ તમામ. શેરના 2 હપ્તા વચ્ચેનો સમયગાળો ઓછામાં ઓછો કેટલા માસનો હોવો જોઈએ? તો શેરના 2 હપ્તા વચ્ચેનો સમયગાળો ઓછામાં ઓછો 1 માસનો હોવો જોઈએ. હકના શેર એટલે વર્તમાન શેર ધારકોને વહેંચણીપાત્ર શેર. શેર હોલ્ડરે વસિયતનામું ન કર્યું અને વારસદાર પણ ન હોય અને મૃત્યુ થાય તો શું થશે? તો અદાલત વહીવટદાર કે ટ્રસ્ટીની, બરોબર, અદાલત વહીવટદારની નિમણૂક કરે છે. વસિયતનામું પણ નથી અને વારસદાર પણ નથી, વહીવટદારની નિમણૂક કરે છે. શેરબજાર એ શું છે? તો શેરબજાર એ દેશના વિકાસની પારાશીશી છે. તો અહીંયા ઘણા વિદ્યાર્થીઓ છે જોવા જઈએ તો સટોડિયાનું બજારને લખે છે, પણ એ જવાબ નહીં આવે. શેરબજાર એ દેશના વિકાસની પારાશીશી છે. મહત્વમાંથી લીધેલો સવાલ છે આ. ફરજિયાત હસ્તાંતરની પ્રક્રિયા પૂરી થઈ ન હોય તો ફરજિયાત હસ્તાંતરની પ્રક્રિયા ચાલુ છે, પૂરી નથી થઈ, તો પછી અહીંયા ડિવિડન્ડનો હક મળે છે. પછી મળે ના આવે, અહીંયા ડિવિડન્ડનો હક મળે છે. ડિવિડન્ડનો હક મળે છે એ જવાબ આવશે. આ જવાબ નહીં આવે.